તો રાજ્યમાં નવા ડીજીપીની વરણી માટે કવાયત ચાલી રહી છે। ડીજીપી વિકાસ સહાય જૂનના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે। સિનિયોરિટી મુજબ GS મલિક અને LN રાવ રેસમાં છે। વિકાસ સહાયને એક્સટેન્શન મળવાની પણ શક્યતા છે। તો ગૃહ રાજ્યમંત્રીના વિદેશ પ્રવાસ બાદ તેની સમીક્ષા શરૂ થશે। કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા બાદ પણ અંતિમ નિર્ણય લેવામાં આવશે। હિરેન, શું શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે વિકાસ સહાયને એક્સટેન્શન મળશે કે પછી બદલવામાં આવશે, અને સિનિયોરિટી પ્રમાણે કોના નામ ચાલી રહ્યા છે અત્યારે રેસમાં? ચાલુ મહિને એટલે કે જૂન મહિનાની 30 તારીખે વર્તમાન ડીજીપી વય નિવૃત્ત થઈ રહ્યા છે। 3 મહિનાથી લઈ અને 6 મહિના સુધીનું એક્સટેન્શન મળવાની શક્યતા એમના કાર્યકાળના અત્યાર સુધીના આધારે વધુ દેખાઈ રહી છે। જો કે આખરી નિર્ણય જે છે એ કેન્દ્ર સાથે પરામર્શ કર્યા પછી રાજ્ય સરકારે આ લેવાનો છે। સિનિયોરિટી પ્રમાણે જોઈએ તો જેલના ડીજી KLN રાવ અને અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક આ બંને સિનિયોરિટીમાં સાથે છે। જો કે આ બંનેની કાર્યનીતિ જોતા સરકાર એમને ડીજી બનાવવાના મૂડમાં ન હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે। ગૃહ રાજ્યમંત્રી વિદેશ પ્રવાસથી પરત આવ્યા પછી સરકાર ચર્ચા કરી કેન્દ્રને આ અંગેની પેનલ મોકલશે। આભાર તમામ વિગતો માટે હિરેન।